તો રાજ્યમાં ખોખરી દારૂબંધી વચ્ચે દારૂની હાટડીઓ ઠેર ઠેર ધમધમે છે। ત્યારે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પાલિકા કમિશનર વડસર પાસે આવેલી વિશ્વામિત્રીના કાંઠે ગયા। નદીના કાંઠે જાળી ઝાંખરાઓની વચ્ચે પાલિકા કમિશનરને દેશી દારૂ બનાવનાર બુટલેગર અને દેશી દારૂની ભઠ્ઠીઓ નજરે પડી। તેઓએ શહેર પોલીસ કમિશનરને આ અંગે જાણ કરતા પોલીસ એક્શનમાં આવી અને દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે કાર્યવાહી કરીને ભઠ્ઠી ચલાવનાર બુટલેગર વિક્રમ ઠાકોરની ધરપકડ કરી। મહાનગરપાલિકા દ્વારા શહેરની સુંદરતા વધે તે માટેના અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવે છે। બ્યુટિફિકેશનના નામે તળાવોનું બ્યુટિફિકેશન થાય છે, ત્યારે વિશ્વામિત્રી નદીની પણ પાલિકાના સત્તાધીશોએ ચિંતા કરી છે અને પાલિકાના સત્તાધીશો દ્વારા વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં વિશ્વામિત્રીને ઊંડી કરવાની તેમજ પહોળી કરવાની જે કામગીરી છે એ કામગીરી કરવામાં આવી રહી છે। અહીં મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય દિવસથી ચાલતા આ પ્રોજેક્ટની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા સતત તેનું મોનિટરિંગ કરી રહ્યા છે। ત્યારે ગત રોજ વિશ્વામિત્રી નદીની આ જે કામગીરી છે તેનું ઇન્સ્પેક્શન કરવા માટે કમિશનર દિલીપ રાણા વડસર બ્રિજ પાસે પહોંચ્યા હતા, જ્યાં એક ચોંકાવનારો ખુલાસો થયો હતો અને એ ખુલાસા મુજબ વિશ્વામિત્રી નદીના પટ પાસે જે દેશી દારૂની ભઠ્ઠીઓ છે એ ભઠ્ઠીઓ અહીંયા ધમધમતી હોવાનો ઉલ્લેખ થયો હતો ને તેઓએ સમગ્ર ઘટના અંગે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કુમારને આ અંગે માહિતી આપી હતી। અલબત્ત વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા પોલીસ કમિશનરને સઘળી માહિતી ફોટા સાથે આપ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને વડસર વિશ્વામિત્રી બ્રિજના કાંઠે ચાલતી જે દેશી દારૂની ભઠ્ઠી છે એ ભઠ્ઠી ઉપર દરોડો પાડ્યો હતો અને આ ભઠ્ઠી ચલાવનાર વિક્રમ ખોડસિંહ ઠાકોર જે મૂળ રહેવાસી વડસર વિસ્તારનો તેની અટકાયત કરી હતી। ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીના પટમાં અનેક જગ્યાઓ પર આ પ્રકારના દેશી દારૂના ભઠ્ઠા ચાલે છે અને એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાત છે તો બીજી તરફ આ પ્રકારના જે દેશી દારૂના ભઠ્ઠાઓ છે તે ધમધમી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે ભઠ્ઠાઓ છે એ ભઠ્ઠાઓ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અહીં જે રીતે પોલીસે પણ તાત્કાલિક જે કામગીરી કરી છે, કામગીરી જોતા હવે વિશ્વામિત્રીના પટની અંદર જે દેશી દારૂના ભઠ્ઠા ધમધમે છે તેના ઉપર હવે પોલીસ લાલ આંખ કરશે અને આવનારા સમયમાં આવા અનેક જે ભઠ્ઠાઓ છે જ્યાં દેશી દારૂની બનાવટ કરવામાં આવે છે તેવા બનાવટવાળા આ અડ્ડાઓનો નાશ પણ કરવામાં આવશે। પરંતુ આ સમગ્ર હકીકત બહાર આવ્યા બાદ મીડિયામાં તેના અહેવાલો પ્રસારિત થયા બાદ ચોક્કસ એવું કહી શકાય કે વડોદરા પોલીસનું નાક કપાયું છે, કેમ કે પોલીસ એક તરફ એવા દાવા કરે છે કે શહેરમાં દારૂ નથી મળતો, ત્યારે દેશી દારૂ બનાવવાની આ ફેક્ટરી વડસરના વિશ્વામિત્રીના કાંઠે પકડાઈ છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે। કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।